ફ્રેન્ડ્સ, આજે આપણે બ્લાઉઝમાં બેક સાઈડમાં જે દોરી લગાડે છે લટકણની સાથે, એ દોરી શીખવાના છે. દોરી બનાવતા ઘણાને પ્રોબ્લેમ થાય છે, તો એકદમ પતલી દોરી કેવી રીતના બનાવવાની એ આજે જોવાના છે. તો ફ્રેન્ડ્સ, ચાલો આપણે દોરી બનાવવાનું જોઈ લઈએ. તો દોરી બનાવવા માટે આપણે એક કપડું લઈ લીધું છે અને એને આપણે ક્રોસ કટિંગ કરવાનું છે. તો આવી રીતના જ્યારે ચોરસ બનાવીએ ત્યારે જે કોર્નરનો ભાગ નીકળે છે એમાંથી ક્રોસ પટ્ટી નીકળે છે. તો આપણે ક્રોસ પટ્ટી લેવાની છે. તો ક્રોસ પટ્ટી કાપતા ન આવડે તો હંમેશા આવી રીતના કપડું હોય એને ફોલ્ડ કરી દેવાનું, અને જે કપડું ફોલ્ડ થાય એનો જે કોર્નરનો ભાગ છે એ ક્રોસ થાય છે, અને તમે ખેંચીને જોવો તો એમાં થોડું ખેંચાણ આવે છે. તો આવી રીતના જ આપણે થોડીક પટ્ટીઓ કાપી લેવાની છે. જેટલી લાંબી આપણને દોરી જોતી હોય એ પ્રમાણે આપણે પટ્ટી કાપી લેશું. તો ફ્રેન્ડ્સ, લગભગ પોણા મીટરની આપણે દોરી બનાવવાની છે, અને પટ્ટી આપણે 1.5 ઇંચની કાપવાની છે. 1.5 ઇંચથી વધારે કાપશો તો પછી જે દોરી છે એ પલટાવવામાં તકલીફ થશે. તો 1.5 ઇંચની પટ્ટી કાપી છે, ને આને ખેંચીને જોવાનું. તો તમે જોઈ શકો છો થોડું ખેંચાણ આવે છે. તો આ બધી પટ્ટી છે એમાંથી આપણે 2 દોરી બનાવવાની છે બ્લાઉઝમાં પાછળ લગાડવા. હવે જે એના ક્રોસ ભાગ છે એ ઉપરા ઉપરી મૂકી અને બધી દોરી જોઈન્ટ કરી દેવાની છે. ટોટલ આપણે 2 દોરી બનાવવાની છે, એટલે એ પ્રમાણે આપણે પટ્ટીઓ જોઈન્ટ કરશું. તો પટ્ટીનો જે ક્રોસ ભાગ છે આ તમે જોઈ શકો છો. જે પટ્ટીનો ક્રોસ ભાગ છે એના પર બીજી પટ્ટીનો ક્રોસ ભાગ મૂકી અને દાબની સિલાઈ મારી લેશું. તો દાબની સિલાઈ મારી અને જે એક્સ્ટ્રા કપડું હશે એ આપણે કટ કરવું પડશે. તો એક્સ્ટ્રા કપડું છે એ કટ કરી લીધું, અને આવી રીતના જ ટોટલી જેટલી દોરી છે, જેટલી પટ્ટીઓ છે એ જોઈન્ટ કરશું, અને 2 ટોટલ દોરી બનાવવાની છે. અને જે સાઈડમાં એક્સ્ટ્રા કપડું હશે એ કટ કરી લેશું. બાકી શું થશે, જ્યાં જોઈન્ટ હશે ત્યાંથી દોરી આપણને ઉથલાવવામાં તકલીફ થશે. તો ફ્રેન્ડ્સ, તમે આ જોઈ શકો છો આપણે દોરી બનાવી લીધી છે. એક દોરી બનીને આપણી રેડી થઈ ગઈ છે. એવી રીતના જ બીજી આપણે દોરી બનાવવાની છે. મેન જ્યારે જોઈન્ટ આવે છે ત્યારે દોરી ઉથલાવવામાં તકલીફ થાય, એટલે જે એક્સ્ટ્રા જોઈન્ટમાં કપડું હોય છે એ કાપી લેવાનું. ને ફ્રેન્ડ્સ, હવે દોરીને આપણે ફોલ્ડ કરી જે જોઈન્ટવાળા ભાગ છે એ બહાર તરફ રાખવાના છે, કેમ કે એ જોઈન્ટવાળો ભાગ આપણે જ્યારે દોરી પલટાવશું ત્યારે અંદર જશે, અને દાબ કરતાં પણ ઓછી માર્જિન રાખી અને આપણે સિલાઈ મારવાની છે. તો સીધી આપણે સિલાઈ મારી લેશું. દાબ કરતાં પણ ઓછી માર્જિન રાખશો તો દોરી એકદમ પતલી થશે, અને વધારે માર્જિન રાખશો તો દોરી જાડી બની જશે. તો આપણે પતલી દોરી બનાવવાની છે, એટલે દાબ કરતાં પણ ઓછી માર્જિન રાખવાની છે, અને કપડું થોડુંક ખેંચીને આપણે સિલાઈ મારવાની છે, જેથી આપણી દોરી એકદમ પતલી થાય. કેમ કે ઉરક કપડું છે એટલે એકદમ ફેલાઈ જશે. તો આપણે એને ઉરક કપડું હોય એટલે ક્યારે પણ ખેંચીને જ એને સિલાઈ મારવાની, એટલે સિલાઈ તૂટે પણ નહીં. તો ફ્રેન્ડ્સ, આ તમે જોઈ શકો છો લગભગ આપણી એક દોરી જે છે, એક પટ્ટી છે એના પર સિલાઈ મારવા આવી છે. સિલાઈ મારતી વખતે ફક્ત ધ્યાન રાખવાનું કે સ્ટાર્ટિંગથી લઈ અને એન્ડિંગ સુધી એક દાબ કરતાં પણ ઓછી સિલાઈ આપણે મારવાની છે. થોડીક પણ આગળ પાછળ થશે તો દોરી જાડી પતલી થઈ જશે, એટલે આપણે સ્ટાર્ટિંગથી લઈ અને એન્ડિંગ સુધી દાબ કરતાં પણ ઓછી સિલાઈ મારી છે. તો આવી રીતના જ આપણે 2 પટ્ટી રેડી કરી લેવાની છે. તો ફ્રેન્ડ્સ, આ તમે જોઈ શકો છો દાબ કરતાં પણ આપણે ઓછી સિલાઈ રાખી છે, જેથી જે દોરી હોય આપણી પતલી બને. હવે આવી રીતના આપણે બીજી દોરી પણ રેડી કરી લઈએ. તો ફ્રેન્ડ્સ, આપણી 2 દોરી રેડી થઈ ગઈ છે. હવે એને આપણે ઉથલાવવાની છે. મેઇન પ્રોબ્લેમ દોરી કેવી રીતના ઉથલાવવાની એમાં આવે છે. ઘણા લોકો તારના મદદથી ઉથલાવે છે. આપણે સોય દોરાના મદદથી ઉથલાવશું. તો 4 વડો આપણે દોરો લેવાનો છે. સોયમાં આપણે પૂરવી લેવાનો. થોડોક દોરો આપણી દોરી જે છે એની આસપાસના લંબાઈનો લેવાનો છે. અને આ તમે જોઈ શકો છો જે કપડું ફોલ્ડ થયું છે
એનો સિંગલ કપડાનો ભાગ લેવાનો છે. આપણે ડબલ કપડાનો ભાગ નથી લેવાનો. જે કપડું આપણે ફોલ્ડ કર્યું છે આ તમે જોઈ શકો છો, જે કપડું ફોલ્ડ થયું છે એના સિંગલ ભાગમાં આપણે સોય નાખી ઉપરના ભાગથી અને અંદરથી કાઢવાની છે. ફક્ત સિંગલ કપડું આપણે પકડવાનું છે અને જે છેલ્લેનો છેડો છે ત્યાં આપણે ગાંઠ મારી લેશું. એટલે દોરી ખેંચતી વખતે આપણું કપડું છટકી ન જાય. અને ફ્રેન્ડ્સ, હવે જે સોય છે એને આપણે ઊંધી કરી અને જે દોરીનું પોલાણ છે એમાં સોય નાખી અને છેડ સુધી આપણે જેવી રીતના આપણે નાળી નાખીએ, જે આપણી સલવારમાં કે કોઈ પણ પેટીકોટમાં આપણે જેવી રીતના નાળી નાખતા હોય એવી રીતના જ આપણે આ સોય અંદર ખેંચતા જવાનું છે. તો સોય ક્યાંય કપડામાં અટકે નહીં એનું મેઇન ધ્યાન રાખવાનું. બાકી કપડામાં અટકી જશે તો આપણી દોરી ઉથલાવાશે નહીં. તો સ્ટાર્ટિંગથી લઈને એન્ડિંગ સુધી સંભાળીને ઊંધી સોય પકડવાની. સીધી સોય પકડશું તો એટલે ડેફિનેટલી કપડામાં અટકાઈ જશે. એટલે ઊંધી સોય જ આપણે નાખવાની છે, જેથી ક્યાંય પણ એ અટકાય નહીં. તો ફ્રેન્ડ્સ, આ તમે જોઈ શકો છો, ધીરે ધીરે કરીને આપણે જે દોરી છે એમાં સોય છેડ સુધી આવી ગઈ છે. તો હવે આ ભાગમાં દોરી આપણે સોય દોર આપણે પકડી લેશું અને જે એન્ડિંગવાળો ભાગ છે તમે જોઈ શકો છો, જ્યાં આપણે ગાંઠ મારી છે એ ભાગમાં પકડી અને ધીરે ધીરે ઉપરનું કપડું છે એ સરકાવતા જવાનું છે નીચે તરફ. અને જે સોયવાળો ભાગ છે આ તમને ક્લિયર દેખાય એટલા માટે ફરીથી બતાવી દઉં. જે પાછળનો ભાગ છે એને પકડી અને સોયવાળો ભાગ જે છે એને ખેંચતા જવાનું છે, જેથી પાછળના ભાગમાં જે ગાંઠ મારી છે ત્યાંથી કપડું અંદર સરકતું જાય. એક હાથેથી ઉપરનું કપડું ખેંચતા જવાનું છે અને એક હાથેથી સોય દોરાનો દોરો છે એ ખેંચતા જવાનો છે. આ તમે જોઈ શકો છો. ધીરે ધીરે કરી અને આપણે ઉપરના કપડાને નીચે તરફ પ્રેસ દેવાનું છે અને ઉપરથી જે સોય દોરો છે એ ખેંચતા જવાનું છે, જેથી ગાંઠ મારી હોય એ કપડું ઉપર તરફ ખેંચાતું જાય અને ઉપરનું કપડું નીચે તરફ ખેંચાતું જાય. આ તમે જોઈ શકો છો, જ્યાં જોઈન્ટ આવશે ત્યાં થોડીક તકલીફ થાય છે આપણને ખેંચવાની, કેમ કે ત્યાં કપડું જાડું થઈ જાય છે. એટલે ધીરે ધીરે આવી રીતના આપણે જે ઉપરનું કપડું જે છે એને એક હાથેથી નીચે ખેંચવાનું છે અને એક હાથેથી સોય દોરાવાળો ભાગ છે એને ઉપર ખેંચતા જવાનું છે. તો ધીરે ધીરે ઉપરનું કપડું અંદર જતું જશે અને આપણી દોરી બનીને રેડી થઈ જશે. જે જોઈન્ટવાળો ભાગ છે એમાં થોડીક તકલીફ થાય છે ફ્રેન્ડ્સ, આ તમે જોઈ શકો છો. થોડું ઘણું પણ જાડું રહી જાય તો દોરી ઉથલાવવામાં તકલીફ થાય છે. હવે આવી રીતના જ આપણે ધીરે ધીરે કપડું ખેંચવાનું છે, દોરો તૂટે નહીં એનું ધ્યાન રાખવાનું છે. આ તમે જોઈ શકો છો, ધીરે 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 કરીને પાછળના ભાગમાં જ્યાં ગાંઠ વાયરી હતી એ કપડું ઉપર તરફ આવી ગયું છે અને ઉપરનું કપડું નીચે તરફ સરકતું જાય છે. ઘણા લોકો તારના મદદથી પણ કરે છે, પણ તારના મદદથી મને નથી ફાવતું. નોર્મલ જે આપણી સાદી સિમ્પલ રીત છે એનાથી એકદમ વ્યવસ્થિત દોરી બની જાય છે. આ તમે જોઈ શકો છો. એક હાથેથી કપડું નીચે ખેંચતા જવાનું છે ને એક હાથેથી સોય દોરાવાળો ભાગ છે એ ઉપર ખેંચતા જવાનો છે. તો ફ્રેન્ડ્સ, આ તમે જોઈ શકો છો, જ્યાં જ્યાં જોઈન્ટ્સ આવે છે ત્યાં થોડી થોડી તકલીફો થાય છે. થોડુંક કપડું જાડું થઈ જાય તો ધીરે ધીરે કરી અને પોણા ભાગની દોરી તો આપણી રેડી થઈ ગઈ છે. પણ જ્યાં જોઈન્ટ્સ આવ્યું છે ત્યાં આપણી ગાડી અટકી જાય છે. પણ ફ્રેન્ડ્સ, ધીરે ધીરે કરશો એટલે દોરી આપણી એકદમ રેડી થઈ જશે. દોરી બનાવતા ફક્ત 5 થી 7 મિનિટનો ટાઈમ લાગે છે. તમારો હાથ બેસી જાય તો 5 થી 7 મિનિટમાં આપણી દોરી બનીને રેડી થાય છે. આ તમે જોઈ શકો છો, આપણી દોરી એકદમ જ બનીને પૂરેપૂરી ઉથલાવીને રેડી થઈ ગઈ છે. એકદમ પતલી આપણી દોરી બની છે. તો આવી રીતના જ આપણે બીજી દોરી પણ ઉથલાવી લેશું. અને જે બ્લાઉઝ રેડી કરી લીધું છે એમાં આપણે દોરી લગાડવાની છે. તો દોરીની સાથે નીચે આપણે ફૂમકા પણ લગાડવાના છે. તો એક સરખી બેવ દોરી આપણે સાઈઝ કરી અને જે એક્સ્ટ્રા ભાગ છે એ કાપી લેશું. આ તમે જોઈ શકો છો, દોરી તો આપણી રેડી થઈ ગઈ છે. અને માપી અને જે એક્સ્ટ્રા ભાગ છે એ આપણે કાપી એક સરખી દોરીની લંબાઈ રાખી
અને ફૂમકું લગાડી દઈશું નીચે. તો ફૂમકું લગાડવા માટે આપણે એક બીજું કપડું લઈ લેવાનું છે. તો આપણે એક કપડું લઈ લીધું છે અને એમાં જેટલી સાઇઝનું આપણને નીચે જોતું હોય ફૂમકું એ પ્રમાણે આપણે કપડું કટ કરવાનું છે. તો પહેલાં આપણે ચોરસ 2 ટુકડા કરી લેવાના છે નાના નાના. તો આપણે આને પહેલાં ફોલ્ડ કરી દઈશું અને ફોલ્ડ કરી અને સ્ક્વેર કરવાનું છે. તો આ તમે જોઈ શકો છો, આ એક સ્ક્વેરમાંથી આપણી 2 દોરીને ફૂમકા લાગી જશે. હવે આપણે વચ્ચેથી કટ કરી લઈએ. તો 2 ચોરસ આપણા રેડી થઈ ગયા છે, 2 સ્ક્વેર રેડી થઈ ગયા છે. હવે આને આપણે ફોલ્ડ કરશું અને ફોલ્ડ કર્યા પછી જે ખૂણાવાળો ભાગ છે ત્યાં દોરીનો છેડો રાખી અને સિલાઈ મારી દેવાની છે. આ તમે જોઈ શકો છો. અને આવી રીતના જ આપણે બીજું ફૂમકું પણ રેડી કરવાનું છે. અત્યારે તો નવી પેટર્નના લટકણો અને ફૂમકાઓ નીકળ્યા છે. તો આપણે નોર્મલ સાદું બ્લાઉઝ છે એમાં ફૂમકું સાદું એવું જ લગાડવાનું હતું, એટલે આપણે નોર્મલ સાદું ફૂમકું લગાડ્યું છે. જે એક્સ્ટ્રા પાર્ટ છે એ કટ કરી લેશું અને દોરી ખેંચી અને ફૂમકું ઉથલાવી લેવાનું છે. આ તમે જોઈ શકો છો, આપણું ફૂમકું બનીને રેડી થઈ ગયું છે. આવી રીતના જ આપણે બીજું ફૂમકું પણ રેડી કરી લઈએ. તો આપણા 2 ફૂમકા દોરીમાં લાગીને રેડી થઈ ગયા છે. હવે આપણે બ્લાઉઝમાં આ દોરી લગાડવાની છે. તો ફ્રેન્ડ્સ, જે રેડી બ્લાઉઝ છે એ લઈ લઈએ અને શોલ્ડર પરથી લગભગ 2 ઇંચનું માર્કિંગ કરી અને આપણે દોરી લગાડી લઈશું. તો બ્લાઉઝમાં આપણી દોરી લાગીને રેડી થઈ ગઈ છે. તો ફ્રેન્ડ્સ, આ દોરી બનાવવાનો વિડીયો તમને કેવો લાગ્યો? પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી સાથે જ બેલ નોટિફિકેશનને ક્લિક કરજો, જેથી આવવાવાળા મારા બધા જ વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો ફ્રેન્ડ્સ, મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ટેક કેર, બાય બાય, થેન્ક યુ.